જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ પટેલ સહજાનંદ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષયમાં ચેપ્ટર નંબર 1 અને વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો એનો ત્રીજો ટોપિક વિદ્યુત ક્ષેત્ર એનો આજે આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર એટલે શું એ સમજીશું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જોઈશું, એની ઇમેજો જોઈશું અને ત્યારબાદ આપણે એના એમસીક્યુ ગણીશું. રાઈટ. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યુત ક્ષેત્ર એટલે શું. વિદ્યુત ક્ષેત્રને ઇંગ્લિશની અંદર કહેવાય ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે એની સાઇન કેપિટલ ઈ તરીકે લેવામાં આવે છે. તો કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. ચલો, તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. બીજું પણ સૂત્ર છે KQ/R². ઓકે, હવે તમને થાય કે ધોરણ 11 માં આપણે ભણ્યા હતા કે એકમ સમયમાં કાપેલું અંતર, એકમ કરીને જે પણ વસ્તુ આવે છેદમાં આવે, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. રાઈટ. KQ/R², આ બંને સૂત્રોનો આપણે વારંવાર ઉપયોગ કરીશું. આનો એકમ જોઈએ તો આનો એકમ છે F નો ન્યૂટન અને C નો કુલમ, એટલે ન્યૂટન પ્રતિ કુલમ. ચેપ્ટર 2 માં પણ આવશે વોલ્ટ પ્રતિ મીટર. આ બંને એના એકમ છે. રાઈટ. પારિમાણિક સૂત્ર જોઈ લઈએ તો M નું થાય M1 L1 T-2 અને કુલમ એટલે શું થાય A1 T1. રાઈટ. તો M1 L1 T-3 અને A-1. રેડી. 11 31 M1 L1 T-3 A-1 એનું પારિમાણિક સૂત્ર થશે. હવે એકમ ધન વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હોય. વાસ્તવમાં ક્ષેત્ર રેખાઓ એક ખ્યાલ છે, ભૌતિક ખ્યાલ છે કે આવી હોય એવું આપણે સમજી શકાય. બરાબર. અને રિયલ લાઈફમાં કે ક્ષેત્ર રેખાઓ એ રીતે જોવા મળે નહીં. તો ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ છે ને હંમેશા બહાર તરફ હોય. ક્યાં હોય? ક્ષેત્રવર્તી, ત્રિજ્યાવર્તી ક્યાં હોય? બહાર તરફ. એટલે એના એરોને આપણે આ રીતે દર્શાવીશું. અને ઋણ વિદ્યુત ભાર છે એની ક્ષેત્ર રેખાઓ તો કે ત્રિજ્યાવર્તી જ હોય પણ ક્યાં હોય? અંદર તરફ. એને આપણે એ એરો વડે દર્શાવીશું. તો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓની મેં વાત કરી. ટેક્સ્ટબુકની અંદર વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓમાં વાત કરેલી છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં ચેક કરવું હોય તો અહીંયા આગળ મારે એક પરીક્ષણ વિદ્યુત ભાર, નાનો એવો વિદ્યુત ભાર સ્મોલ ક્યુ મૂકવો પડે અને એના પર હું ટેસ્ટ કરી શકું કે આના પર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. બીજી વાત અંદર એવી કરેલી છે કે ધન અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી હોય, ધનની બહાર તરફ હોય, ઋણની અંદર તરફની હોય. એના પછી વાત કરેલી છે કે વિદ્યુત ક્ષેત્ર બરાબર KQ/R² મુજબ છે, એટલે કે જેમ જેમ અંતર વધશે એમ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટશે. રેડી. અને એવી પણ વાત કરેલી છે કે જ્યાં આગળ ક્ષેત્ર રેખાઓ વધારે પ્રબળ હોય ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર વધુ પ્રબળ છે, જે આપણે આના પછીનું વાત છે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા એની અંદર જોઈશું. બરાબર. તો આ વિદ્યુત ક્ષેત્રની વાત થઈ આપણે. હવે આપણે જોયું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. એ ટોપિકની અંદર મારે તમને ઇમેજ સાથે બતાવવું છે. ચલો, આ એક ઇમેજ ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ છે. ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય છે જોઈ તમે? બહાર તરફ છે. ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ક્યાં છે? અંદર તરફ. હવે બે ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા હોય તો કે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. તો જો અહીંથી આવીને એની દિશા બદલી દેશે. આ બે ધન વિદ્યુત ભારની જોઈ તમે. પછી બીજું, ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોય છે. તો સૌથી પહેલા આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે લાક્ષણિકતા ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે 4, એ 4 લાક્ષણિકતાઓ જોઈ લઈએ. રેડી. તો પહેલી લાક્ષણિકતા એ વાત કરેલી છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા ધનમાંથી નીકળી અને ઋણમાં વિરામ પામે છે. અથવા કમ્પલસરી જો એક વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ કાં તો અનંતથી એના 0.4 સુધી આવે અથવા 0.4 થી અનંત તરફ જાય. એ પોસિબિલિટી છે. બીજા નંબરની વાત કરેલી છે કે જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ ના હોય ત્યાં આગળ વિદ્યુત રેખાઓ તૂટ્યા વગરના સળંગ વક્રો તરીકે લઈ શકાય. જોયું તમે? આ તૂટક રેખા વડે નહીં દર્શાવતા, સળંગ વક્રો વડે દર્શાવે છે. ત્રીજી વાત કરેલી છે કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. જો બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો અહીંયા આગળ સ્પર્શક મળે, અહીંયા આગળ સ્પર્શક મળે. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. એટલે કોઈ પણ એક બિંદુ પાસે અહીંયા આગળ બે દિશા હોય એવી પોસિબિલિટી છે નહીં. બરાબર. ક્લિયર છે દરેકને? અને છેલ્લે વાત કરીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચતી નથી. બંધ ગાળાઓ એટલે શું તમને કહી દઉં. આ ધનમાંથી નીકળી ઋણમાં ગઈ, પછી પાછી ઋણમાંથી નીકળીને ધનમાં આવે એને બંધ ગાળો કહેવાય. પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું કરે? ધનમાંથી જ નીકળે
ઋણમાં વિરામ જ પામે, પછી ઋણમાંથી નીકળીને ધનમાં જાય એવી પોસિબિલિટી છે ને, એવી પોસિબિલિટી છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં. બરાબર, એની લાક્ષણિકતા આવશે ત્યારે આપણે જોઈશું, પણ આની અંદર એવી પોસિબિલિટી નથી. તો વિદ્યુત ક્ષેત્ર રેખા અને ચુંબકીય ક્ષેત્ર રેખાનો એક મોટામાં મોટો તફાવત એ છે કે આ બંધગાળો રચતી નથી, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે. રેડી? એના પછી આપણે વાત કરીએ કે જ્યાં આગળ ક્ષેત્ર રેખાઓ વધુ ગીચોગીચ હશે તો અહીંયા આગળ ક્ષેત્ર મારું તીવ્ર છે. જોયું આટલું ચોરસ ડ્રો કર્યું, હવે એટલે અહીંયા આગળ આટલું ચોરસ ડ્રો કરું છું એનથી મોટું, તો એક જ ક્ષેત્ર રેખા આવી, એટલે અહીંયા આગળનું વિદ્યુત ક્ષેત્ર હું બી કહું, અહીંયા આગળના વિદ્યુત ક્ષેત્રને ઈ કહું હું, ઈ ઓફ એ. તો ઈ ઓફ એ એ ઈ ઓફ બી કરતા કેવું છે? મોટું એવું કહી શકાય. અને લાસ્ટ વાત જે ચેપ્ટર 2 ની છે કે જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર વધુ તીવ્ર ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન પણ તીવ્ર. રેડી? તો આટલી વસ્તુ આપણે જોઈએ અત્યારે. તો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અથવા વિદ્યુત ક્ષેત્ર આ ટોપિકને રિલેટેડ જેટલા પણ એમસીક્યુ છે એ જોવા છે. બીજી વાત કરું તો વિદ્યુત ક્ષેત્ર છે ને હંમેશા ધનથી ઋણ તરફનું હોય. આપણે એક વસ્તુ જોઈ લઈએ, વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? હંમેશા ધનથી ઋણ તરફનું. ધ્યાન આપજો, આ ધન 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 રેખા ડ્રો કરી, અહીંયા આગળ ઋણ 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 ચાર્જ ડ્રો કર્યો, તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાં હોય? ધનથી ઋણ તરફનું હોય. કેવું હોય? ધનથી ઋણ તરફનું. આ એક વસ્તુ દરેકે ખાસ નોટ કરવા જેવી છે. તો ઇલેક્ટ્રોન આવશે, હવે જોજો હો. તો ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે? આગળ આના પછી ડાયપોલ આવશે, એમાં દિશા નથી, વિરુદ્ધ આવશે. અત્યારે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા કરી નાખીએ. કયો? તો કે ધનથી ઋણ તરફ હોય વિદ્યુત ક્ષેત્ર હંમેશા. આ વસ્તુ મગજમાં બેસાડવાની છે. ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ સ્વાધ્યાયમાં પણ આની વાત આવે છે, એમસીક્યુમાં તો ઘણી બધી હોતા. હવે ઇલેક્ટ્રોન આવે આની અંદર, તો જો તો જઈ ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે હંમેશા? તો ઇલેક્ટ્રોનનો ચાર્જ તો ઋણ છે, તો ઇલેક્ટ્રોન ક્યાં જાય? હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય. એટલે કે ઇલેક્ટ્રોનની દિશા, ઇલેક્ટ્રોનની ગતિ હંમેશા ક્યાં હોય? તો કે વિદ્યુત ક્ષેત્ર ઈની ક્યાં હોય? હંમેશા વિરુદ્ધ હોય. પ્રોટોન છે ધન વિદ્યુત ભાર છે, તો પ્લસ ઈની ગતિ ક્યાં હોય? તો કે હંમેશા વિદ્યુત ક્ષેત્ર ઈની દિશામાં, ઈની દિશામાં. ઓકે, આ પોઈન્ટ યાદ રાખવા જેવો છે દરેકે. તો આપણે આગળ જોઈએ, એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. નીચેનામાંથી કયું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો છે? તો આપણને ખબર છે ન્યૂટન પ્રતિ કુલમ અથવા બીજો વોલ્ટ પ્રતિ મીટર. આ બે માંથી જે આપેલો હોય બંને કેવા કહેવાય? સાચા જ કહેવાય. રેડી? આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરવા માટે જે વિદ્યુત ભાર વપરાય શું કહેવાય? પરીક્ષણ વિદ્યુત ભાર, જેને ઇંગ્લિશની અંદર કહે છે ટેસ્ટ ચાર્જ. રેડી? આગળ બિંદુ ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં હોય? તો કે બિંદુ ધન વિદ્યુત ભાર છે એની ક્ષેત્ર રેખાઓ ક્યાં હોય? ત્રિજ્યાવર્તી હોય. અને કઈ સાઈડ તરફ હોય? તો કે બહાર તરફ હોય. ત્રિજ્યાવર્તી અને બહાર તરફ. ડી એ મારો સાચો જવાબ થશે. પરીક્ષણ વિદ્યુત ભારનું લઘુત્તમ મૂલ્ય, એટલે પરીક્ષણ વિદ્યુત ભાર એટલે કે નાનામાં નાનો વિદ્યુત ભાર. નાનામાં નાના વિદ્યુત ભારનું મૂલ્ય છે ઈ, અને એનો નાનામાં નાનો વિદ્યુત ભાર છે અને એનું મૂલ્ય છે 1.6 × 10⁻19 ઘાત કુલમ. 1.6 × 10⁻19. આનાથી નાનો શક્ય છે? શક્ય જ નથી. નાનામાં નાનો ચાર્જ આ જ છે. ખ્યાલ આવે દરેકને? આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર આપણે હમણાં જ જોયું, ન્યૂટન પ્રતિ કુલમ. તો m1 L1 T - 2 a. ઓકે, m1 L1 T - 2 ન્યૂટનનું થયું. કુલમનું શું થયું? a1 T1. તો કહો જો m1 L1 T - 3 a - 1. 11 31 m1 L1 T - 3 a - 1. બી એ મારો સાચો જવાબ થશે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ આટલા કુલમના વિદ્યુત ભાર પર લાગતું બળ 0.128 ન્યૂટન હોય તો વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે E બરાબર શું છે? F/Q. તો વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે, F આપેલા છે આપણને 0.128 અને આ છે 3.2 × 10⁻3. રેડી? ઓકે, હવે આને 10⁴ કરવી તોય ચાલે અને અંશે ઉડાની કરો તોય ચાલે. આન્સર આવશે 40 ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર. જે જવાબ આપેલો હોય એ. ડી એ મારો સાચો જવાબ થશે. એના પછી 53માં નંબરનો એમસીક્યુ જોઈએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર લાગતા વિદ્યુત બળ F1 અને F2 છે. જોજો આપણે પહેલા વાત કરી હતી કે વિદ્યુત ક્ષેત્ર મારું ઓલવેઝ એન્ડ ઓલવેઝ ધનથી ઋણ તરફ હોય, એટલે કે આ રીતનું. રાઈટ? હવે ઇલેક્ટ્રોન હંમેશા વિદ્યુત ક્ષેત્રની ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય. વિદ્યુત ક્ષેત્ર નીચેનું હોય તો ઇલેક્ટ્રોન ઉપરની દિશામાં જાય. અને પ્રોટોન છે જે મારો પ્લસ ઈ, એ હંમેશા ઈની દિશામાં જ જાય. ઓકે, અહીંયા આગળ બધા ઓપ્શન જોવો છો તમે સદિશ સ્વરૂપે છે, એટલે કે દિશા તો ખૂબ અગત્યની ને અગત્યની જ.
તો આપણે કહી શકીએ કે બંને પર લાગતા બળ F ના મૂલ્ય સમાન હશે, પણ દિશા કેવી? વિરુદ્ધ. કયા આવશે? વિરુદ્ધ. એટલે કે જો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફનું હોય તો ઇલેક્ટ્રોન મારો ઉપરની સાઈડ જશે અને પ્લસ ઈ છે નીચેની દિશામાં જશે. લાગતા બળનું મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ. તો આપણે એવું કહી શકીએ કે F1 = -F2. એ આપણો સાચો જવાબ થશે. રેડી? આગળ એમ દળ અને ઈ વિદ્યુત ભર ધરાવતો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર ઈ માં ગતિ કરે છે તો એનો પ્રવેગ કેટલો હશે ભાઈ? તો ધોરણ 11 તો એવું કહે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = ma. અહીંયા આગળ આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E = F/Q. તો F બરાબર શું થાય? Q × E. તો મૂકી દો, બંને F ના સરખાઈ દો. M × A = Q × E. રેડી? હવે આપણને પ્રવેગ પૂછ્યો છે, પ્રવેગના સૂત્રનો કરતા બનાવો QE/m. ઇલેક્ટ્રોનની વાત કરેલી છે અને ચાર્જ E આપેલો તો EE/m. રેડી? ઓકે. આના પછીના એમસીક્યુમાં આપણે આની આંકડાકીય માહિતી વાળો એમસીક્યુ જોઈએ કે આટલા વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરતા ઉદ્ભવતો પ્રવેગ. અત્યારે જ આપણે જોયું, શું જોયું? EE/m. ઇલેક્ટ્રોનનો ચાર્જ મૂકી દો 1.6 × 10⁻−19. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 9.1 × 10⁶. દળ આપણને ખબર છે ઇલેક્ટ્રોનનો 9.1 × 10⁻31. રેડી? 9.1 કેન્સલ. 1.6 × 10⁻19 + 6 વત્તા 31 એટલે આન્સર આવશે 1.6 × 10⁸. અને પ્રવેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 1.6 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E નું મૂલ્ય એવું હોય કે તેમાં મૂકેલ એક ઇલેક્ટ્રોન તેના વજન જેટલું જ બળ અનુભવતો હોય તો ક્ષેત્રનું મૂલ્ય પૂછેલું છે. રાઈટ? ધ્યાન આપજો દરેક અહીંયા આગળ કે ઇલેક્ટ્રોન મારો જે છે એ વિદ્યુત ક્ષેત્રમાં વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશાનું હોવું જોઈએ તો ઇલેક્ટ્રોન મારો મુક્ત પતન કરશે ને, તો એના પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે વિદ્યુત ક્ષેત્ર ઉપરનું છે ને ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? નીચે. એટલે ઇલેક્ટ્રોનનું વજન બળ છે mg. એને સમતોલે છે કોણ? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. રાઈટ કે નહીં? એટલે લાગતું વિદ્યુત બળ એના મૂલ્યને સમતોલે છે. તો એક F બરાબર શું છે? mg. અને બીજા F બરાબર શું છે? Q × E. રેડી કે નહીં? તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E આપણને પૂછેલું છે એટલે શું આવશે? બંને F ને સરખાવો. mg = QE. તો E = mg/Q અથવા mg/E જે આપેલું હોય mg/E. કારણ કે વિદ્યુત ભરના ચાર્જને આપણે લખીશું સ્મોલ e. રેડી? અને આંકડાકીય માહિતી વાળો પ્રશ્ન પૂછે તો પણ આપણને આવડવો જોઈએ. લખેલું છે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ડ્યુટોરનને સ્થિર રાખવા માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? ધ્યાન આપજો. હમણાં આગળ જ આપણે એમસીક્યુ જોયું, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય mg/Q થયું. E = mg/Q. હવે ડ્યુટોરન છે. ડ્યુટોરન એટલે શું થાય ખબર? 1h2. એટલે એનું દળમાં છે ને 2 ટાઈમ્સ આવે એટલે 2 ટાઈમ્સ માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27. G છે 9.8 અને છેદમાં Q એટલે 1.6 × 10⁻19. રેડી? આનું આખું સાદુરૂપ આપીશ એટલે આન્સર આવશે 20.47 × 10⁻8. જો ન્યૂટન પ્રતિ કુલમ લખું તોય ચાલે, વોલ્ટ પ્રતિ મીટર લખું તોય ચાલે, બેમાંથી એક. અત્યારે તો વોલ્ટ પ્રતિ મીટર આપેલો છે તો એ મારો સાચો જવાબ થશે. ખાસ બધાને ડ્યુટોરન છે એટલે અહીંયા આગળ બેની મિસ્ટેક બહુ બધાને થાય છે. રેડી? સમાન વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગનો ગુણોત્તર કેટલો થશે? હમણાં જ આપણે જોયું હતું ma = Q × E. સો A = શું થાય? QE/m. એટલે પ્રવેગ. હવે વિદ્યુત ક્ષેત્ર સમાન છે, બરાબર? ઇલેક્ટ્રોન અને પ્રોટોન ચાર્જિંગનું મૂલ્ય તો સમાન જ કહેવાય ને, તો એ ચાલે છે શું થયું? 1/m થયું. તો આપણને કોનો કીધો? જોતો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગનો ગુણોત્તર વ્યસ્ત પ્રમાણ છે. તો અહીંયા આગળ દળ કોનું લેવાનું? માસ ઓફ ઇલેક્ટ્રોન. અહીંયા આગળ માસ ઓફ પ્રોટોન એટલે કે 1.67 × 10⁻27 અને માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 કિલોગ્રામ. બંનેનો આન્સર આવશે 1836. એટલે તમે જોઈ શકો છો કે પ્રવેગ છે ને ઇલેક્ટ્રોનનો એ પ્રોટોન કરતા ઘણો બધો વધારે છે, 1836 ગણો. કેમ એવું? તો કે ભાઈ ઇલેક્ટ્રોન હલકો છે, દળ ઓછું છે, માટેનો પ્રવેગ કેવો હોય? વધારે. પ્રોટોન થોડો ભારે છે, એનું દળ વધારે છે. બરાબર? ઓકે. ઘણા છે ને ઘાત જોઈને વિચારે કે આનું દળ વધારે, આનું દળ ઓછું, એટલે ભાઈ માઇનસમાં છે. બરાબર? ઓકે. આગળ 5 × 10⁹ ન્યૂટન પ્રતિ કુલમ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા આલ્ફા કણ પર કેટલું વિદ્યુત બળ લાગશે?
ધ્યાન આપજો E બરાબર શું છે F અપોન Q તો F બરાબર શું થયું Q ઇન્ટુ E આલ્ફા કણનો ચાર્જ આપણે બીજા પાર્ટમાં જોઈ લીધો 3.2 ગુણ્યા 10⁻19 કારણ કે 2E થાય રેડી અને બીજું ક્ષેત્ર છે 5 ગુણ્યા 10⁹ રાઈટ 3 32 5 160 એટલે આપણે સમજો ને 16 અને -9 જાય 16 ગુણ્યા 10⁻10 16 ગુણ્યા 10⁻10 ન્યૂટન રેડી ડી અમારો સાચો જવાબ થશે બહુ સહેલા અને સારા MCQ છે વિદ્યુત ક્ષેત્ર રેખાનો ખ્યાલ સૌપ્રથમ કોણ આપ્યો હતો ભાઈ કોણ આપ્યો હતો માઇકલ ફેરેડે આપ્યો હતો ઓકે આગળ ઘણાનું થશે સાહેબ આ બધા વૈજ્ઞાનિક કઈ આવે હવે ભાઈ આગળ જેમ ચેપ્ટર ભણશે એમાં એમ્પિયર આવશે કુલમ ને ફેરેડે તો અત્યારે આવી જ ગયા છે બરાબર ન્યૂટન પણ આવશે હા વક્ર વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે અહીંયા આગળ વક્રમાંથી કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી તો અહીંયા આગળ શું બતાવે વિદ્યુત ક્ષેત્રની દિશા તો કે આમ દર્શાવે તે બિંદુએ દોરેલો સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે 0.1 મીટર ત્રિજ્યાના સુવાહક ગોળાની સપાટી પર આટલું 0.036 ન્યૂટન પ્રતિ કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર મૂકવા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કીધી જોજો હવે આપણો પહેલો ભાગ આની અંદર ઇન્વોલ્વ થશે E બરાબર આપણું સૂત્ર હતું તમે કહેશો સર F અપોન Q પણ એનો અહીંયા આગળ ઉપયોગ થશે કોનો ઉપયોગ થશે કે Q અપોન R². રાઈટ કે નહીં તો આપણને ખબર છે કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર N ઇન્ટુ E તો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે છે તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સને આપણે સૂત્રનો કરતા બનાવીશું એટલે લખી નાખીએ KNE અપોન R². સ્મોલ n ને સૂત્રનો કરતા હોવાને એટલે થશે ER² અપોન K ઇન્ટુ E વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 0.036 R² એટલે કે 0.1 નો વર્ગ મીટરમાં જ આપેલા છે રાઈટ કે એટલે 9 ગુણ્યા 10⁹ E એટલે 1.6 ગુણ્યા 10⁻19 રેડી આ બધાનો ગુણોત્તર લેશો એટલે આપણો આન્સર આવશે 2.5 ગુણ્યા 10⁵ સંખ્યા છે એટલે એનો કોઈ એકમ હશે નહીં ઇલેક્ટ્રોનની સંખ્યા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આપણને પૂછ્યા છે રેડી હવે હું તમને કહું છું કદાચ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આપી દીધેલા હોય આપણને અને વિદ્યુત ક્ષેત્ર પૂછે તોય આવડે અઘરું છે ને એકના એક MCQ ને બદલીને કઈ રીતે પૂછી શકાય છે એ આપણે સમજવાનું ખૂબ અગત્યનું છે આગળ બે સમાંતર પ્લેટો પર સમાન મૂલ્યનો વિજાતીય વિદ્યુતભાર રહેલો છે તેમની વચ્ચેની જગ્યામાં શૂન્ય અવકાશ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે E0 બરાબર 2 ગુણ્યા 10⁵ વોલ્ટ પ્રતિ મીટરનું હવે જ્યારે તેમની વચ્ચે કોઈ ડાયલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર E કેટલું થઈ જાય છે કહો તો જોઈ માધ્યમનું E ઓફ M 10⁵ વોલ્ટ પ્રતિ મીટર તો ડાયલેક્ટ્રિક અસલાંક કેટલો જેમ આપણે પહેલા ભાગની અંદર જોયું હતું કે FM બરાબર F0 અપોન K થાય એવું વિદ્યુત ક્ષેત્રની અંદર છે કે ડાયલેક્ટ્રિક અસલાંક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે શૂન્ય અવકાશમાં હોય એના કરતા Kમાં ભાગનું થાય રેડી બંને સેમ જ છે આ યાદ રાખવાનું છે રેડી તો આપણને પૂછેલું છે ડાયલેક્ટ્રિક અસલાંકનું મૂલ્ય તો શૂન્ય અવકાશમાં હોય 2 ગુણ્યા 10⁵ માધ્યમનું છેદમાં આવી જાય 10⁵ 10⁵ કેન્સલ ડાયલેક્ટ્રિક અસલાંકનું મૂલ્ય આવશે 2 રેડી જેમ વિદ્યુત ક્ષેત્ર આપણે કુલમના નિયમની અંદર વાત કરી હતી એવી વિદ્યુત ક્ષેત્રની અંદર પણ વાત આ લાગુ પડશે ઓકે આગળ બે બિંદુ વિદ્યુત ભારો Q અને 4Q એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે જો તેમની જોડતી રેખા પર ખાલી જગ્યા પર રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેવું થશે શૂન્ય ધ્યાન આપજો દરેક વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય છે ને ભાઈ એ એક જ જગ્યાએ શૂન્ય થશે જો વિદ્યુત સ્થિતિમાન હોય તો બે જગ્યાએ થાય અને પછીના ચેપ્ટરમાં આવશે અત્યારે આપણને મૂલ્ય આપેલું છે Q અને 4Q બંને ધન જ વિદ્યુત ભાર છે એટલે એની વચ્ચે જ આવશે અંતર કેટલું આપેલું છે 30 સેન્ટીમીટર ધ્યાન આપજો હા દરેક ચલો દાખલા તરીકે હું વિચારું કે Q થી X અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થશે શૂન્ય રાઈટ તો 4Q થી અંતર કેટલું છે કહો તો જો મોટામાંથી નાનું બાદ થાય આખું 30 આ X તો આ કેટલું થાય 30 - X રેડી ઓકે તો આપણે વિદ્યુત ક્ષેત્ર પર્ટિક્યુલર એક વિદ્યુત ભારને કારણે હોય આપણે આની પહેલા પણ વાત થઈ હતી ભાગ 2 ની અંદર કે બે ચાર્જ હોય એના કારણે એટલે કે પેર હોય તો જ વિદ્યુત બળ ઉત્પન્ન થાય બે ચાર્જ હોય તો થાય એકલો ચાર્જ કોઈ દિવસ વિદ્યુત બળ ઉત્પન્ન કરી શકે જ નહીં શક્યતા જ નથી
ખ્યાલ આવે? એટલે વિદ્યુત ક્ષેત્રની જે આપણે વ્યાખ્યા આપી એમાં પણ વાત કરી, બરાબર. એકમ ધન વિદ્યુત ભાર લીધો તો ખરો, જેના પર લાગતું બળ, એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવે? હવે વિદ્યુત ક્ષેત્ર પર્ટિક્યુલર ચાર્જને કારણે જ હોય, એટલે કે એકલો કોઈ વિદ્યુત ભાર હોય પ્લસ ક્યુ તો એ પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકશે, એકલો માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય તો એ પણ ઉત્પન્ન કરી શકશે. ડાયપોલ મોમેન્ટ આના પછી ટોપિકમાં વાત આવશે. ધન અને ઋણ વિદ્યુત ભાર સમાન મૂલ્યના હોય, પરિમિત અંતર એને કહેવાય વિદ્યુત ડાયપોલ, એ પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. ખ્યાલ આવે દરેકને? જ્યારે બળ ઉત્પન્ન થવા માટે એક જ પોસિબિલિટી છે, પેરમાં ઉત્પન્ન થવું જોઈએ, બરાબર. તો આની અંદર આપણે વાત કરીએ કે ક્યુ વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અને 4Q ને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું હશે, બરાબર. અને વિરુદ્ધ દિશા. કેમ? તો કે આ ક્યુ છે પ્લસ ચાર્જ, એની ક્ષેત્રરેખા આમ હોય, 4Q છે એની ક્ષેત્રરેખા આમ હોય, બરાબર. ઓકે, તો આપણે વાત કરીએ ક્યુ ના કારણે, એટલે કે કે ક્યુ વિદ્યુતભાર અપોન અંતરનો વર્ગ એટલે x નો વર્ગ બરાબર. આની અંદર શું આવશે કહો તો છે કે 4Q અપોન શું આવશે 30 માઇનસ x નો વર્ગ. હવે તમે કહેશો સાહેબ આ સેન્ટીમીટરમાં તો બે જગ્યાએ 10⁻⁴ લખો, કેન્સલ આઉટ થઈ ગયું. રેડી? ચલો હવે આપણે અંતર જોઈએ છે તો ક્યુ કેન્સલ થઈ ગયા, કે કેન્સલ થઈ ગયા. રેડી? તો આ સાઈડ લાવવો જોઈએ, આ ક્રોસ ગુણાકાર કરો, 4x² શું આવ્યા 30 માઇનસ x નો વર્ગ. બંને બાજુથી આપણે વર્ગમૂળ લઈશું. અહીંયા આગળ આવશે 2x, અહીંયા આગળ 30 માઇનસ x, x આ જાય એટલે 3x = 30, તો x બરાબર કેટલા આવે 10 સેન્ટીમીટર. તો આન્સર આપણે બે રીતના લખી શકીએ કે ક્યુ વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટર અંતરે. એક આ થયો. બીજો આન્સર શું થયો કહો તો છે 4Q થી કેટલું ટોટલ 30 છે, આ 10 તો વધ્યું કેટલું 20 સેન્ટીમીટર. એટલે જોવાનું Q થી આપેલું છે કે 4Q, Q થી આપેલું તો 10 સેન્ટીમીટર, Q થી 10 નથી ભાઈ, 4Q થી 20 સેન્ટીમીટર, તો એ મારો સાચો જવાબ થશે, બરાબર. ખ્યાલ આવી ગયો દરેકને? તો વિદ્યુત ક્ષેત્રને રિલેટેડ જેટલા પણ એમસીક્યુ હતા એ બધા આપણે અહીંયા આગળ હવે કવર કરી લીધેલા છે. આશા રાખું તમને આ ત્રીજા ભાગની અંદર ખૂબ જ મજા આવી હશે. આના પછીનો આપણે ચોથો ભાગ પણ ભણવો છે, તો અમારી સાથે જોડાયેલા રહેજો. તમારે જોડે જોડે એમસીક્યુ ગણવાના છે. રકમ બોલતો જાઓ, જો તમને આવડતો જાતે ટ્રાય કરવાનો. ખ્યાલ આવે છે? ઓકે, સારું. તો આ સાથે ત્રીજો ભાગ આપણો અહીંયા આગળ પૂર્ણ થાય છે. મળીએ આના પછીના ભાગમાં. જય સ્વામિનારાયણ.